નમસ્કાર મિત્રો, બ્લોકમાં તમારું સ્વાગત છે। 14 મિત્રો 3 HP 1400ની મોટર છે વાઇબ્રેટરની। મિત્રો બેરિંગ બદલવાની છે વાની કઈ રીતે બેરિંગ બદલશું મિત્રો। બેરિંગની સાઇઝ એનજે 2314 છે। જે સ્ટેટર આવે એવી મોટી બેરિંગ આવે છે મિત્રો। મિત્રો આગળના જેડના 4 બોલ્ટ ખોલી દીધા અને બોડીના 4 બોલ્ટ એટલે કે ખોલી દીધા છે ને આ રીતે ડિસ્મેસરી આપણે ખોલીશું મિત્રો। જગ્યા કરીશું થોડી, પછી શેણી હારે વડે એક આગળનું કવર ખોલી દેવું જેથી કરીને મિત્રો બેરિંગ અંદર રહે અને કવર ખાલી નીકળી જશે। બેરિંગની સાઇઝ મોટી હોવાથી આ બાજુથી આ બાજુ નીકળતું નથી મિત્રો। રોટર ને વાયરિંગ શોર્ટ થઈ જાય એ રીતે ખોલવા જઈએ આપણે। બધી મોટરમાં મિત્રો બેરિંગની સાઇઝ કમ્પ્લીટ હોય છે। આ બાજુથી આ બાજુ ગમે તે બાજુ તમે કાઢો તો બેરિંગો સાથે નીકળે છે। પણ મિત્રો આ સિસ્ટમ એવી છે, કંપની વગરની મોટર દેશી મોટર છે મિત્રો, બનાવેલી છે। અને ધ્યાનથી ખોલવું પડશે મિત્રો। આગળનું એક કવર કાઢી દેવું આપણે। આ રીતે શેણી અને ફટકારીને આપણે એક કવર ખાલી કાઢીશું। બેરિંગ તો રોટરને સાથે જ રહેશે। પછી આપણે બેરિંગને કાઢી દઈશું। આ રીતે મિત્રો આપણે શેણી વડે આગળનું કવર ખોલી દેવું। જો મિત્રો બેરિંગ ડેટ હોય તૂટી ગઈ છે મિત્રો, સરા પણ વેરાઈ ગયા છે। હવે મિત્રો પાછળના કવરમાં શું કરવાનું છે, 4 જેડના બોલ્ટ છે એલંકી એ ખોલવાના નથી અને બોડીના પણ બોલ્ટ ખોલવાના નથી। અને આપણે ફાઈબરની હથોડીએ ફટકારો મારીશું એટલે જેથી કરીને કવરમાં જ બેરિંગ રહે અને રોટર એકલું નીકળી જાય। આ રીતે મિત્રો ફાઈબરની હથોડીને એક ભારે લોખંડની હથોડી લેવું, લાગ રાખીને પાછળના ભાગમાં આપણે જે સાપ બહાર છે એને ફટકારીશું આ રીતે। જો મિત્રો રોટર નીકળી ગયું છે। બેરિંગ તો કવરમાં જ છે મિત્રો। અંદર આપણે ફટકો મારીને જો બેરિંગ અંદર આવે તો આ રીતે અંદર વાયરિંગ જો એવી રીતે બેરિંગ છે મિત્રો। આ રીતે વાઇબ્રેટરની મોટરમાં મિત્રો બેરિંગ બદલીશું ધ્યાન રાખીને, નકર વાયરિંગ ઉપર બેરિંગ જે સ્ટેટર આવે ને જે વાયરિંગની સાઈડની એવી મોટી બેરિંગ આવે છે મિત્રો। આ દેશી મોટર છે મિત્રો, બનાવેલી છે મિત્રો, કોઈ સિસ્ટમ નથી, કંપનીની મોટર નથી મિત્રો, નકર આવો પ્રોબ્લેમ હોય જ નહીં। આ સ્પેશિયલ વાઇબ્રેટર મોટર બનાવેલી છે મિત્રો, બેરિંગો મોટી નાખીને, બેરિંગો ખરાબ ના થાય જલ્દી એ માટે મિત્રો પહેલાં તો આપણે કનેક્શન લીડ વાયરના કનેક્શન લોબા કરી દીધા। જો મિત્રો બેરિંગ કાઢી દીધી છે, એવું બેરિંગ ફિટિંગ કરી દેવું એક સાઈડમાં। બેરિંગની અંદર નવી નાખી દે છે ફેગની એનજે 2314 અને બંને સાઈડના 4 બોલ્ટ જેડના ફિટ કરી દેવું મિત્રો।
મિત્રો આ રીતે બેરિંગ બહારની એક કવર ફિટિંગ કરી દેવું એલંકી હરી એલંકી 4 બોલ્ટ લગાવી દેવું મિત્રો સેન્ટરમાં ન હોવાથી પાછા ખોલવા પડશે બોલ્ટ 4 એલંકી આ રીતે સેન્ટરમાં રાખી ફિટિંગ કરી દેવું મિત્રો એક સાઈડમાં આ રીતે ફિટિંગ કરી અને રોટર ઉપર એક સાઈડનું પડખું ચડાવીને મિત્રો મોટરને એક સાઈડ બોડી ફિટ કરી દેવું આપણે તો બીજી સાઈડ મિત્રો આ રીતનું બેરિંગ કાઢીને બેરિંગ નવી નાખી દીધી છે મિત્રો ગ્રીસ બ્રીસ લગાવીને આ રીતે ફિટિંગ કરી દેવી આ રીતે ફિટિંગ કરી દેવું આ રીતે મિત્રો સ્ટેપ આવે છે જેડનો અંદર આવી બેરિંગ અને કોલર મિત્રો બેરિંગની કોલર જુઓ જે બાજુ આપણે મોટર સાઈડ ફિટિંગ કરવાનું હોય છે એ રીતે આ રીતે પાછળનો કોલર આ રીતે ફિટિંગ કરવો મિત્રો જેથી કરીને બે સાઈડ ફિટ થઈ જશે એટલે અવાજ ના આવે નકર પછી બેરિંગ ખાલી રહે આ રીતનું મિત્રો કોલર સેટ કરવો જે ભાગ અંદર છે એ રીતે આ જેડ સાફ કરી દેવું મિત્રો ખરાબ ગ્રીસ છે બળી ગયેલું છે એને સાફ કરીને ફિટિંગ કરી દેવું અંદર સેન્ટરમાં રાખીને મિત્રો અને કવરને ફિટિંગ કરીને Z4 બોલ્ટ એલંકી મારી દેવું અને પછી મોટરની સાઈડનું આખું પડખું મિત્રો ફિટ કરી દેવું હળંગ જેથી કરીને બેરિંગ અંદરના અંદર રહે આગે પાછી ના થાય અને કોલર બોલર આગો પાછો ના થાય એટલે એ રીતે મિત્રો આ લગાવી દેવું આપણે મિત્રો આ રીતે વાઇબ્રેટરની મોટર મિત્રો આ રીતે ચેન્જ કરી દઈએ મિત્રો બેરિંગ મિત્રો આ ચેનલ તમને ગમી હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને કોમેન્ટ કરજો મિત્રો હવે ઇલેક્ટ્રોનિક ગમે તે હોય પ્રોબ્લેમ તમને ખબર ના પડે મિત્રો આપણા ડિસ્ક્રિપ્શનનો નંબર આપેલો છે મિત્રો એમાં તમે મેસેજ કરજો હું એ ટાઈપના વિડીયો બનાવીને મોકલીશ મિત્રો તમને ખબર ના પડતી હોય એવા કોમેન્ટમાં બતાવજો મિત્રો જેથી કરીને હું એ ટાઈપના વિડીયો બનાવીને મોકલીશ મિત્રો ચેનલ ગમી હોય તો તમે જય બાબારી તો અવશ્ય લખજો ભૂલતા નહીં ચોક્કસ મિત્રો લખજો જય બાબારી મિત્રો આ રીતે બેરિંગ બદલી મિત્રો મોટર અમે ચાલુ કરીશું તો 2.5 એમ્પિયર પર મિત્રો હેડ છે કોઈ અવાજ નહીં આવે જય બાબારી મિત્રો જય બાબારી લખી દેજો કોમેન્ટમાં